રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમે આશા વર્કર બહેનો છીએ. અમારી સરકાર પ્રત્યેની એક જ અત્યારે મુદ્દો અમારો છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે. 2018 પછી અમને ઇન્સેન્ટિવમાં કોઈ પણ જાતનો વધારો નથી કર્યો. ઓનલાઈન કામગીરી તમામ વધતી જાય છે. કોઈ કામના અમારા કલાકો નક્કી નથી. ગમે ત્યારે અમને બોલાવે છે અને સરકારને ડિજિટલ કામગીરી કરાવી છે પણ કોઈ એનું વળતર અમને આપવું નથી. PMMDYના ફોર્મ અમે જે 2 વર્ષથી ભરીએ છીએ, 2 વર્ષથી એનું અમને વેતન નથી આવ્યું અને તોય ટાર્ગેટ તો અમારે પૂરો કરવાનો જ રહે. અવારનવાર નોટિસ આપવામાં આવે, ધમકી આપવામાં આવે, છૂટા કરવામાં આવે અને એક કોર્પોરેશનમાં ખાસ મને એક જ નથી સમજાતું કે દર વર્ષે ઓગસ્ટ મહિનો આવે ને એટલે ગ્રાન્ટ ઘટે એટલે અમને પૂરેપૂરું ઇન્સેન્ટિવ મળે નહીં. અમારો ઇન્સેન્ટિવ ઉપર જ અમારા આશા વર્કર બહેનો કામ કરે છે તો ઇન્સેન્ટિવમાં કાયમ અમારી ગ્રાન્ટ કેમ ઘટે? જ્યારે તમારા કોઈ કામ હોય, સરકારના કોઈ કામ હોય ત્યારે તો તમારી કોઈ ગ્રાન્ટ ઘટતી નથી. આશાને આપવામાં આવે તો કે ગ્રાન્ટ ઘટે. ત્યાં જઈને રજૂઆત કરે તો કે ઉપરના લેવલથી ક્યાંથી? કાયમ રાજકોટમાં અમારે કોર્પોરેશનના 8 પ્રશ્ન છે કે દર ઓગસ્ટ મહિનામાં અમારી ઇન્સેન્ટિવની ગ્રાન્ટ ઘટતી જ આવે છે અને અત્યારે પણ ડિજિટલ કામગીરી કરે છે. બધી એપ્લિકેશન અમને મોબાઈલમાં ડાઉનલોડ કરી દેવામાં આવે, મોબાઈલ આપવો નથી અને જો એ એપ્લિકેશન ચાલુ ન થાય એટલે તરત દર શનિવારે રિવ્યુ મિટિંગમાં કહે તો તમે છૂટા તો તમને નોટિસ આપી દઈએ. પણ એ એપ્લિકેશનની અમને કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં નથી આવતી. અત્યારે દરેક રાજ્યમાં દરેક જગ્યાએ આશા વર્કર અત્યારે આ ધરણાઓ દેશવ્યાપી હડતાલમાં જોડાયેલા છે. અમારી સાથે મજદૂર પણ છે, કિસાન પણ છે, આંગણવાડી હેલ્પર છે, વર્કર છે, આશા વર્કર છે, બેંકવાળા છે, બધા જ અમે આ જોડાયેલા છીએ. અમારો એક જ મુદ્દો છે કે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને આશા વર્કરનું બને ત્યાં સુધી કામનું ભારણ ઓછું કરે ને શોષણ બંધ કરે. બસ આટલી જ અમારી માંગ છે. 16 તારીખે જે ગુજરાતનું બજેટ છે એમાં અમારો સમાવેશ કરે. બેન, આપનું નામ શું છે? મારું નામ સંગીતાબેન દવે છે અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના હોદ્દેદાર છું. આજની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં અમે સમર્થનમાં છીએ. આજે અમારે 1 દિવસ કામથી અડધારે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે. અમારો મુખ્ય અમારો જે હેતુ છે એ છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવાના છે, એ વાતને આજે 6 માસ પૂર્ણ થયા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરેલ નથી. કેન્દ્ર સરકારે છેલ્લા 2018 પછી કોઈ વધારો આપેલ નથી. આ બજેટમાં અમને આશા હતી કે અમને વધારો આપશે પરંતુ કેન્દ્ર સરકારે વધારો આપેલ નથી. તો આના પછી 17 તારીખે જે રાજ્ય સરકારનું બજેટ છે, રાજ્ય સરકારે 2022 પછી કોઈ વધારો આપેલ નથી. તો અમે આશા રાખીએ કે રાજ્ય સરકાર અમને જે હાઈકોર્ટનો ચુકાદો છે એનું પાલન કરે, લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે. જે સરકારી કર્મચારીઓ કામ નથી કરીને આપતા એટલું આંગણવાડી વર્કર હેલ્પર કામ કરીને આપે છે. તો મહિલાઓની વાત કરતી ગુજરાત સરકાર મહિલાઓનું જે પાયાની કામગીરી કરે છે એનું શોષણ કેમ કરે છે? આ અમારો સૌથી મહત્વનો મુદ્દો છે. દિવસે ને દિવસે કામગીરીનું ભારણ વધતું જાય છે. BLOની કામગીરી જે 80,000ના પગારદાર ના પાડે છે જ્યારે અમારી બહેનો 10,000માં કામ કરીને આપે છે અને આજની મોંઘવારીમાં 10,000 અને વિચાર કરીએ કે હેલ્પરને તો 5,500 જ આપે છે. તો સરકારે વિચારવું જોઈએ કે બજારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધે છે પણ વેતનમાં વધારો આપતી નથી. અને મોબાઈલ બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે. દિવસે ને દિવસે નવી એપ્લિકેશનો આવે છે. 2022માં જે કોર કમિટી બનેલી એમાં અમને વચન આપેલું કે સરકાર મોબાઈલ પ્રોવાઈડ કરશું પરંતુ સરકારે એક પણ વચનનું પાલન કરેલું નથી. મોબાઈલ આજ સુધી આપેલા નથી. ગ્રાન્ટ આવેલી છતાં ક્યાં ગઈ ખબર નથી અને બહેનોના પોતાના મોબાઈલ હેંગ થઈ ગયા છે પરંતુ મોબાઈલ આપતા નથી અને એટલા પ્રેશરથી ભારણથી કામ કરાવે છે કે જાણે બહેનોને માનસિક ત્રાસ છે. 10,000માં તો એટલું પ્રેશર આપે છે, જેટલું પ્રેશર આપે છે એટલું વેતન આપતા નથી. તો અમારી સરકારને ખાસ નમ્ર અપીલ છે કે આ જે બજેટ આવે એમાં અમારો સમાવેશ કરે, લઘુત્તમ વેતન આપે, નવા મોબાઈલ આપે અને કામગીરીનું ભારણ